હેલો દોસ્તો, તો આપણે બનાવવાના છે કાંદાના ભજીયા। આપણે ચોમાસું શરૂ થઈ ગયું છે તો આપણે ગરમે ગરમ કાંદાના ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ આવે છે। તો આપણે આ ખૂબ જ ટેસ્ટી અને કુરકુરા થાય છે બનીને તૈયાર, તો ખાવાની પણ મજા આવે છે। તો ચાલો આપણે બનાવીએ। તો તેના માટે આપણે લઈ લીધા છે 4 નંગ કાંદા। તેને આવી રીતે બધાય સુધારી નાખવાના છે। બધા કાંદાને ઝીણી ઝીણી સ્લાઇડ કરીને આપણે એને સુધારવાના હોય છે, તો બધાય સુધારી નાખ્યા છે આપણે કાંદા। તો તેમાં આપણે ચણાનો લોટ નાખવાનો છે અને કોર્નફ્લોર એટલે મકાઈનો લોટ, થોડોક મકાઈનો લોટ અને ચોખાનો લોટ, તેથી તે ભજીયા ક્રિસ્પી બને છે કાંદાના ભજીયા, અને ખાવામાં પણ મજા આવે છે ક્રિસ્પી હોય એટલે। અને આવી રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે। 1-2 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવવાનું, એટલે બધે જ મિક્સ થઈ જાય છે। પછી તેમાં આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નાખવાથી ખાટા મીઠા મસ્ત લાગે છે ભજીયા, ને ખાવાની પણ મજા આવે છે। એટલે આપણે 1 નંગ લીંબુ નાખી દઈશું અને પછી આપણે નાખીશું આદું। આપણે આદું નાખવાનું છે, તે થોડુંક એવું આપણે એમાં આદું નાખીશું અને બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે। અને પછી આપણે થોડુંક લઈશું પાણી, થોડું પાણી લઈ અને બધું મિક્સ કરવાનું છે। જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આવી રીતે આપણે હલાવીને બધું જ આપણે મિક્સ કરી દીધું છે ને આવું લાગે છે કંઈક। અને પછી આપણે ભજીયા પાડીશી, તેલ ગરમ થઈ ગયું પછી આપણે આવી રીતે ભજીયા પાડી દેવાના છે બધાય। તમે જોઈ શકો છો કે આપણે એક એક કરી અને કાંદાના ભજીયા પાડીએ છીએ, અને આવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ભજીયાને ચડવા દેવાના છે। તમે જોઈ શકો છો કેવા મસ્ત બની ગયા છે આપણા ભજીયા, અને આવી રીતે ભજીયાને બનાવી નાખવાના છે। અને જોઈ શકો છો કે આપણે આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, અને ખૂબ જ ઇઝી અને 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ભજીયા, અને વરસાદની સિઝનમાં ખાવાની મજા જ કંઈક